અમદાવાદના ઔદ્યોગિક ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાતા કલગી ગ્રુપ દ્વારા બારેજા ખાતે વિઝનરી બીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અમદાવાદમાં પ્રથમવાર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કોમન સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની આધુનિક સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જે તેને પર્યાવરણ અનુકૂળ અને ગ્રીન બનાવે છે. ઉદ્યોગકાર માટે 500 થી લઈને 20,000 ચોરસ યાર્ડ સુધીના પ્લોટ્સ ઉપલબ્ધ છે, તેમજ નાના, મધ્યમ અને તેમજ મોટા તમામ સ્તરના ઉદ્યોગો માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે. આ પહેલ પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત ટેકો પૂરો પાડશે. આ લોન્ચિંગ પ્રસંગે કલગી ગ્રુપના સીઈઓ ભરતભાઈ પટેલ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, આઈપીએસ તેજસ પટેલ, ખેડાના એસપી વિજય પટેલ, જાણીતા અભિનેતા ફિરોઝ ઈરાની અને પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર ડોક્ટર વિવેક બિંદ્રા સહિત અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પાર્ક આવનારા સમયમાં સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ વિદેશી રોકાણ આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવે છે. ખેડા લોકસભાના સૌ પરિવારજનો ભાગ્યશાળી છે કે એમને રોજગારીની તક મળે છે. આધુનિક ઇન્ડસ્ટ્રી આવી રહી છે ત્યારે એમને પણ એક પોતાનું ટેકનિકલ ડેવલપમેન્ટ કરવાનું અને ઇન્ડસ્ટ્રી કરવાની પણ તક મળે છે. ત્યારે આ સમગ્ર કલગી ગ્રુપ અને એમના સાથીઓને શુભકામનાઓ પાઠવું છું. આપ સૌને પણ સૌ મિત્રોને શુભકામના પાઠવતા એટલું કહું કે અમે બધા તમારી સાથે છીએ. તમે હજુ પણ પ્રગતિ કરો. ખાસ કરીને મેકિંગ